રાજ્યમાં મંગળવારનો દિવસ અમંગળ રહ્યો। અકસ્માતોની એક બાદ એક વણઝાર સર્જાઈ અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં કુલ 12 લોકોના જીવ ગયા છે। મંગળવારનો દિવસ રહ્યો અકસ્માતનો દિવસ। દિવસની શરૂઆતથી લઈને સાંજ સુધી અલગ અલગ જગ્યાએ એક બાદ એક ગોજારા અકસ્માતના સમાચાર આવતા ગયા અને એક જ દિવસમાં રાજ્યમાં 7 અલગ અલગ જગ્યાએ સર્જાયેલ અકસ્માતમાં 12ના કરુણ મોત થયા। અરવલ્લીના મોડામાં મોપેડ પર સવાર દંપતીને ટ્રકે અડફેટે લેતા ગર્ભવતીનું કરુણ મોત થયું। અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મહેસાણામાં પાંચોડ તળાવમાં કાર ખાબકતા એક મહિલા અને 2 પુરુષ સહિત 3ના મોત થયા। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। જામનગરમાં મોરકંડા નજીક માલવાહક વાહને ટક્કર મારતા 3ના મોત થયા, જ્યારે એકને ગંભીર ઈજા થતા જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। પોલીસ અકસ્માતને મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી। ભરૂચના અંકલેશ્વર વાલિયા રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર 2ના ઘટના સ્થળે જ મોત થયા। મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો। પોલીસ અકસ્માત સર્જનારની શોધખોળ હાથ ધરી। સાબરકાંઠાના તલોદના બોરિયા બેચરજી પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો। બાઇક સવાર 2ના મોત થયા। પોલીસે મૃતકોની ઓળખ હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી। ભરૂચ જંબુસર માર્ગ પર ઇકો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક 7 વર્ષીય બાળકનું મોત થયું, જ્યારે અન્ય 3 ઘાયલ થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા। તો રાજકોટના કાલાવડ રોડ પર અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે આવતી કારે સ્કૂટરને અડફેટે લીધું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।